થરાદમાં બિનઅધિકૃત ફટાકડા વેચાણ સામે પોલીસની તપાસ। વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાં પોલીસ દ્વારા બિનઅધિકૃત ફટાકડાના વેચાણ સામે સતત ત્રીજા દિવસે કાર્યવાહી હાથ ધરાઈ છે। શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં બિનઅધિકૃત રીતે ફટાકડાના સ્ટોલ લગાવી વેચાણ કરતા વેપારીઓ પર પોલીસે છાપો મારી ફટાકડા કબજે કર્યા હતા। અધિકૃત પરવાનગી વિના ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓમાં પોલીસની કાર્યવાહી બાદ ફફડાટ ફેલાયો હતો। પોલીસે બિનઅધિકૃત વેપાર રોકવા માટે કડક વલણ અપનાવતા વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે। પોલીસની આ કાર્યવાહીમાં પૂર્વ શહેર પ્રમુખ તથા ભાજપના નંદુ મહેશ્વરીના સગાની દુકાન પર પણ તપાસ હાથ ધરાઈ હતી। આ પ્રસંગે નંદુ મહેશ્વરીએ કાયદાનો આદર રાખવાની વાત કરી હતી। સાથે જ વેપારીઓને હિંમત આપતા કહ્યું કે યોગ્ય પરવાનગી મેળવી કાયદેસર રીતે વેપાર કરવો જોઈએ। પોલીસની કાર્યવાહી બાદ આ મુદ્દે શહેરમાં ચર્ચાનો માહોલ સર્જ્યો છે।